તો કચ્છમાં આડેસર ગામના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। તો મંદિર ખાતે થયેલી ચોરીની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી। તો આડેસર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી। ત્યારે ચોરી થયેલો મુદ્દામાલ પણ પોલીસે પરત મેળવ્યો છે। ત્યારે પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં વિશ્વાસ વધ્યો છે। આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવ પીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી। જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે બચાવ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સાંભળા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે, એક છે પાંછાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ગાંચી। એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવેલ છે। જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ